એ સિવાય તમને હું પછી છે ને તમે ક્યારે ફ્રી હશો તો હું તમને છે ને ફોન કરું. આમાં હું છે કે મારે પછી બીજાને તો હાવ ઓલા હોય એને તો ના કહેવાય ને માવતરામાં, નકર ઈ એને એમ થાય કે અને ગુલમાં મદારે હોય ને હા હા અને ન હોય ને તો ત્યાં જઈને વાત કરાવ મને. ઓકે ઓકે તો આપણે પછી એનું હું કહી દઈશ. ગુલમાં મત તારી જવાબદારી લે ને તો તને તારે હોના નળિયા થઈ ગયા એમ માની લે. હા 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 બરાબર. ના પાકું પાકું. તો આપણે બીજો છે આદમ સરકાર એ પોતાનો છે. આપણે શું કરવું જોશે એનું માવતર આપણે આ બધું છે. હાલો ગુલ મોહમ્મદ ભાઈ આપણે ને આજ હું કહી દઉં તો મારી કઈ કિંમત એમ નહીં, હું કરવું એ કહી દઉં તો મારી કઈ કિંમત ન રહી. એકવાર ખાતરી મળે પછી તારે કઈ કરવાનું નથી. હું કાગળ લખીને દઉં તારે દઈ આવવાનું છે, બસ વાત થઈ પૂરી. ઓકે 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 માવતર ઓકે બધું સમજાઈ ગયું. કોઈ ચીજ તારે ક્યાંય કરવાની નથી. એક કાગળ ને લખી એની ઝેરોક્ષ કરાવીને વાં કાગળ તારે દઈ અને નકલમાં સહી લેવાની. પછી આફેડા બધા ધૂણવા માંડે. તારે કઈ કરવાની જરૂર નહીં. નથી ક્યાંયથી કાગળ કઢાવવાના, નથી ક્યાંય કઈ કરવાનું. પછી ઈ કેસ હાલશે એમાં કલેક્ટરમાં જ ઈ કેસ હાલશે. એમાં આપણે વકીલ રાખવો જોશે અને એ વ્યવસ્થિત ને સારો વકીલ આપણે ગોતીને મૂકી દેવું. બરાબર છે. ના ના પણ ઈ ખાલી વકીલ તરીકે એને હાજર રહેવાનું છે. દલીલ રાખી હું લખી કમ્પ્લીટ કરી પહેલવેલા જ બધું કરી લે. ઈ દઈ દઈશ. એને કઈ કરવા નહીં રહે અને ઈ કોઈ એમાં સામે આપણે સામે જીતી નહીં શકે. જાય ઈ જવાબદારી. આની બધાની સાઈન જો કરવાવી જોઈએ ને મારે મારા કાકાની. કોઈની નથી, કોઈની જરૂર નથી. તારે તારા કુટુંબની જરૂર નથી. બોલ તો. હા તો મારે માવતર તો મારી કામ થઈ ગયું. પણ એ સમજી રહી તારે ખાતે નથી થતી હો. હા ઈ બધેના આવશે એટલે જેટલા વારસદાર એમાં બધેના નામ તો આવે છે પાછા. તારે એને સમજાવીને ઈ કેવી રીતે તું મને અડધું દેવડાવ? ઈ બધા તારું માને એમ હું તને એ બધા સહમિત જ છે તમે કરો. અને અમારા પાસે પૈસા, એના પાસે પૈસા નથી કોઈ પાસે.